નમસ્કાર આઈવીએન 24 ન્યૂઝમાં હું વિનોદ મકવાણા આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસનો કારમો પરાજય। વોર્ડ નંબર 8 ની કોંગ્રેસની પેનલ વિજય સરઘસ સાથે મનાવી જીતની ખુશી। વોર્ડ નંબર 11-12 માં ભાજપની પેનલ વિજય। વોર્ડ નંબર 20 ના લાખાભાઈ પરમારના વિજય સાથે કોંગ્રેસની પેનલ વિજય। અને મહાનગરપાલિકાની ચૂંટણી મતગણતરીમાં ઉમટી માનવમેદની, શહેરના વિકાસને જંગતી માનવમેદની। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રાજ્યમાં આનંદબેન પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સૌપ્રથમ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। હવે રાજ્યની તમામ 8 મહાનગરપાલિકામાં ભાજપ શાસન આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની આરંભથી જ વિવાદભરી ચૂંટણીમાં અંતે ભાજપની જીત થઈ છે, જેમાં 41 બેઠક ભાજપે અને કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી છે। 20 વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે। કુલ 60 બેઠકોમાં 2 બેઠક પર બસપા અને 1 બેઠક પર અપક્ષ હાંસલ કરી છે। કોંગ્રેસનો કારમો પરાજય થતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને ઢોલ નગારા સાથે શહેરમાં વિજય સરઘસમાં જોડાયા હતા। જોકે ગત મહાનગરપાલિકાની ચૂંટણી કરતા આ વખતે 2% જેટલું મતદાન ઓછું થયું હોવા છતાં ભાજપે કોંગ્રેસ શાસિત મહાનગરપાલિકા કબજે કરી છે। વોર્ડ વાઇઝ વાત કરીએ તો વોર્ડ નંબર 1 માં 2 બેઠક બસપા અને 1 ભાજપ, જ્યારે વોર્ડ નંબર 3 માં કોંગ્રેસની પેનલ વિજયી બની છે, જ્યારે વોર્ડ નંબર 5 માં 2 કોંગ્રેસ અને 1 અપક્ષના ફાળે ગઈ છે। વોર્ડ નંબર 6 અને 7 માં ભાજપની પેનલ, વોર્ડ નંબર 8 અને 9 માં કોંગ્રેસની પેનલ, જ્યારે વોર્ડ નંબર 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 પર ભાજપની પેનલ જીતી ચૂકી છે। જ્યારે વોર્ડ નંબર 19 માં 2 કોંગ્રેસ અને 1 ભાજપ, તો વોર્ડ નંબર 20 માં સતીશ વિરડા કોંગ્રેસ પક્ષમાં પહેલેથી જ બિનહરીફ બન્યા હતા, જેમાં અન્ય 2 ઉમેદવારોની જીત થતા વોર્ડ નંબર 20 માં પણ કોંગ્રેસની જીત થઈ છે। રાજકીય ઉત્તેજના વચ્ચે આજ સવારથી જ જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારના 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી। બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જતા મહાનગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો ફરક્યો હતો।
જીતના દાવા સાથે કોંગ્રેસ અને ભાજપ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આરંભથી જ દાવાબાજી બાદ આજ રોજ મતગણના થતા જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી ભવ્ય વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 11-12માં ભાજપની પેનલ વિજયી બનતા સમર્થકોમાં બેવડી ખુશીનો માહોલ સર્જાયો હતો અને ઢોલ નગારા અને ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. વોર્ડ નંબર 11માં ગિરીશ કોટેચા, દિવાળીબેન પરમાર અને નિખિલ ધાવાણી વિજયી બન્યા છે. તો વોર્ડ નંબર 12માં ભાજપના હિતેન્દ્ર ઉદાણી, નિર્ભય પુરોહિત અને આદ્યશક્તિ મજમુદારની પેનલ વિજયી બની છે અને જીતનો જશ્ન મનાવ્યો હતો. देखो देखो कौन आया भाजप का जी आया बोला હાલો હવે તો કઈક કરો બોલો આયા જયંતભાઈ લોકશાહીનું પર્વ ગણાતી જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલ વિજયી બની હતી અને જીતની ખુશીમાં વિશાળ સમર્થકો સાથે ઉમેદવાર કુદુસ મુનશી, હુસેનભાઈ હાલા તેમજ સાબિરાબેન કાસરીની કોંગ્રેસની પેનલ જવલત વિજય મેળવ્યો છે અને ઢોલ નગારા સાથે વિજય સરઘસમાં જોડાયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપનું શાસન આવ્યું છે ત્યારે વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલ વિજયી થતા આ વિસ્તારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. તો વોર્ડ નંબર 9માં કોંગ્રેસની પેનલ અદ્રેમાન પંજાબ, વિજય વોરા અને સેનેલાબેન થેમ વિજયી બનતા આ બેઠક કોંગ્રેસ. વોર્ડ નંબર 3માં પણ કોંગ્રેસની પેનલ વિજયી બનતા આ વિસ્તારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. મારી સાઈડ જો બે મારી સાઈડ જો ભાઈ મારી સાઈડ
હા બધે જે પેલા આવે ને માં ઉભા રહેજો 2 મિનિટ ઉભા પેલા હું તો મુબારક ઉભા રહે ઓફિસ મુનશી લઈ લો એ મુનશીભાઈ અહીંયા જુઓ પાછળ આવી જશે લાઈનમાં જીતની અટકળો અને દાવાઓ વચ્ચે આજે સવારથી જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારના 9 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 20 માં પહેલેથી સતીશ વિરડા બિનહરીફ થયા બાદ અન્ય 2 ઉમેદવાર ગીતાબેન સોલંકી અને લાખાભાઈ પરમાર વિજયી થતા 20 નંબર વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજયી થતા શહેરના કાળવા ચોક ખાતે રાજુ સોલંકી સહિત સમર્થકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી જીતના વધામણા કર્યા હતા તો લાખાભાઈ પરમારે પણ વિજયોત્સવ મનાવ્યો હતો. ખબર દર મહિને જીતો ઇનામોની વણઝાર. શ્રી ગણેશ માર્કેટિંગ જુનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો. તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો. શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે. આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત. ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે. 100% ઇનામ લાગે ને લાગે જ. આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું. તો આજે જ સંપર્ક કરો. શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસરડા રોડ, જૂના.
તો વોર્ડ નંબર 4 માં કવિતાબેન મહેતા, હરેશ પરસાણા અને ભરત કારેડાની ભાજપની પેનલે જીત મેળવી હતી અને ભવ્ય વિજય સરઘસ યોજી જીતની ખુશી વ્યક્ત કરી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થતા શહેરમાં જશ્નભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાય દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. તમારો વોટ નંબર જો વોટ 4 નંબર આખી પેનલ ઉમેદવાર ક્યાં ત્રીજા આજરોજ સવારથી જ જૂનાગઢની કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો જાણવા કોલેજ ખાતે સવારથી જ ભીડ જોવા મળી હતી. જ્યારે જીતી ચૂકેલા ઉમેદવારોને અભિનંદન આપવા સમર્થકોએ દોડાદોડી કરતા એક તબક્કે પોલીસ તંત્રને પણ ઘોડેસવાર પોલીસને બોલાવી મેદની દૂર ખસેડી હતી. તો કેટલાય લોકો મકાનની છત પર ચડી જઈ પરિણામો વચ્ચે જય ઘોષ કરતા જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી ચૂંટણીના માહોલમાં આજે ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. પરંતુ આમ જનતામાં જૂનાગઢનો વિકાસ યોગ્ય રીતે થાય એ એકમાત્ર અવાજ જ સંભાળતો હતો. આખરે શહેર જંગેસે માત્ર વિકાસ અને વિકાસ એવા આર્તનાદ સાથે કદાચ નવા સુકાનીઓ સાંભળી અને અમલ કરે એ સૂર જયઘોષ સાથે જોવા મળ્યો હતો. માટી આવે હારેલાનો લ્યો બે સીતા કોણ ભૂપતભાઈ ને પ્રોસેસ આ રહ્યો આ છે ને અને જો ઓલો લેવા ગયો તમે ત્યાં ના
બધું એક આમ ઉભા રહો, એક આમ રહી જાઓ. આ બાજુ ચાલો આમ થોડા એટલે આમને આમ મોકલો. ભૈયા યાર ઉભા રહ્યો. કપડા જોડી ભાઈને લઈ ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવતા અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ગાંધી ચોક ખાતે ભાજપને એક વિજય સભા યોજી હતી, જેમાં ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણી, પ્રદીપ ખેમાણી, સંજય કોરડિયા, ગિરીશ કોટેચા, ધારાસભ્ય મહેન્દ્ર મસરૂ તેમજ ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોની ઉપસ્થિતિ વચ્ચે સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢનો વિકાસ હરકદમ પર થશે તેમજ શહેરના વિકાસને પ્રથમ અગ્રતા અપાશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે શહેરીજનો બહોળી સંખ્યામાં વિજય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી, ગાંધીનગર અને હવે જૂનાગઢમાં પણ ભાજપનું શાસન આવતા આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરની કાયાપલટ સાથે સુવિધા ઉપલબ્ધ થશે એવી આશા નગરજનો સેવી રહ્યા છે. મહાત્મા ગાંધી આપણા ધારાસભ્ય, સંસદ સભ્ય અને શહેર ભાજપના પ્રમુખ ત્રણેય આગેવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા છે. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. આપણે આજે એક વિશિષ્ટ હેતુ માટે અહીંયા એકઠા થયા છીએ. અહીંયા સૌ પ્રથમ આપણા આગેવાનોના પ્રવચનો થશે અને ત્યારબાદ ભાઈ ચૂંટાયેલા લોકો જમણી બાજુ, ચેતન, ચૂંટાયેલા લોકો સિવાય કોઈ નહીં, બાકી બધા ડાબી બાજુ આવી જાઓ. ચૂંટાયેલા લોકો જોઈએ. આપણે અત્યારે અહીંયા વરિષ્ઠ આગેવાનોના પ્રવચનો થશે અને ત્યારબાદ ચૂંટાયેલા બધા સભ્યોને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા મહામંત્રી વિજયભાઈ રૂપાણી એક વિશિષ્ટ પ્રતિજ્ઞા લેવડાવવાના છે. આપણે ચૂંટાઈ ગયા પછી આપણું વર્તન ને વ્યવહાર કેવા હોવા જોઈએ એના માટેની એક પ્રતિજ્ઞા સૌથી છેલ્લે આપણને વિજયભાઈ લેવડાવવાના. આદરણીય શ્રી વિજયભાઈ, પક્ષના આદરણીય પ્રમુખશ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા સૌ કોર્પોરેટર ભાઈઓ તથા બહેનો, પક્ષના વરિષ્ઠ આગેવાનો, પક્ષના કાર્યકર્તાઓ તથા પત્રકાર મિત્રો, મીડિયાના ભાઈઓ તથા જૂનાગઢના નગરજનો, એક વાતનો ખૂબ આનંદ છે કે આ ભ્રષ્ટાચારી શાસન તો ગયું. 5 વર્ષ સુધી કોરીને પ્રજાના પૈસા ખાધા, કોરીને ઉંદેડાની જેમ મીઠું બોલીને. આ જે આપણે કહેવા આપણી જે મહેનત હતી ને કે આ તો ન જ જોઈએ, અને એ પ્રજાએ આપણી વાત સ્વીકારી છે અને પ્રજાએ આ 2016માં આપણા ભાઈઓ અને બહેનોના પ્રચાર માટે જવાની મને તક મળી અને એનો પણ આનંદ છે. કામ કરવાની તક મળી, પક્ષનું કામ કરવાની તક મળી, આપણા ઉમેદવારોનું કામ, કે હવે જે આપણી જવાબદારી છે આ જવાબદારી નાની સુની નથી, ખૂબ મોટી જવાબદારી છે. ખેમાણી સાહેબે હમણાં કહ્યું ને એ રીતે હવે આપણે એક મોટી જવાબદારી આપણી પાસે આવી કે કોઈ આપણી સાથે આંગળી ના ચીંધે અને આવતી ચૂંટણીમાં 2019
19ની ચૂંટણીમાં આપણે મત લેવા જવાની તકલીફ ના પડે, કોઈને કેવું ના પડે. આપણા ભાજપના નામથી એટલી વાત સાથે મારી વાત પૂરી કરશું. આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રભારી, અમરેલીના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ સારી કામગીરી કરી અને લોકો વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટીએ જે 12 વર્ષમાં વિકાસ કર્યો છે અને જે લોકોએ ભરોસો મૂક્યો છે, હું તમને એક સંસદ સભ્ય તરીકે આ વિસ્તારના એટલી ખાતરી આપું છું કે જુનાગઢની જનતાને ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે, એટલી ખાતરી આપું છું. અંતર કાર્યાલયની અને મેનેજમેન્ટની ચિંતા કરી છે એવા પ્રદીપ અને આપણા કાર્યક્રમમાં આવ્યા છે એવા 41 કોર્પોરેટરો અને હવે 43 કોર્પોરેટરો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.